હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વૃદ્ધાશ્રમ ખાતે સ્વર્ગસ્થ દિનેશભાઈ સરવૈયાની 8મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજુલા શહેરમાં વૃદ્ધાશ્રમ ખાતે સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની 8મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર સાગર સરવૈયા પરિવાર દ્વારા 12મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિ રામ બાપુ સહિત સંતો મહંતો તેમજ આગેવાનો વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું। રક્તદાન કેમ્પમાં 116 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી। આ કેમ્પમાં નેત્ર નિદાન, વિનામૂલ્યે બીપી ડાયાબિટીસ ચેકઅપ, વિશ્વકર્મા યોજનાના કાર્ડનો કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મહુવા દ્વારા સહયોગ આપવામાં આવ્યો। સાગરભાઈ સરવૈયા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય લાભાર્થીઓ માટે કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ તમામ લોકો કહી શકાય કે ડોક્ટરો, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જય શ્રી રામ। જે લાલજીભાઈ સરવૈયાએ આજે 12મો બ્લડ કેમ્પની આયોજન કર્યું, તેમાં અમારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ ગામ લોકોના સહકારથી જાજુ બ્લડ ડોનેશન થયું છે। તો એક માણસની જિંદગી બસે એ માટે થઈને આ આપણે બ્લડ દાન કરવું એ અવશ્ય, અને રામ ભગવાનની કૃપાથી સૌ બ્લડ ડોનેશન કરે, આવા કેમ્પ કરતા રહે લાલજીભાઈ સરવૈયાને, એને અમે વિશ્વ હિન્દુ પરિષદ સહકાર આપશું। જય શ્રી રામ। અમારા પરિવારના અમારા કાકા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર દ્વારા દર વર્ષે આ બ્લડ કેમ્પનું અને અન્ય સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આજે 8મી પુણ્યતિથિ છે, ત્યારે નવકાર બ્લડ બેંક મહુવા એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું, જેમાં કુલ 116 લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે। સાથે સાથે હનુમંત હોસ્પિટલના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખેલો, જેમાં 64 લોકોને આજે આંખોની સારવાર કરવામાં આવી છે, અને એમાંથી 20 લોકોને આઈડેન્ટિફાઈ કરી અને એમને મોતિયાનું ઓપરેશન હનુમંત હોસ્પિટલ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે। સાથે સાથે બીપી અને ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ હતો। આ સિવાય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સહયોગથી આયુષ્માન કાર્ડનો કેમ્પ રાખેલો, જેમાં કુલ 42 લોકોને આયુષ્માન કાર્ડ આજે કાઢી આપવામાં આવ્યા છે। એ સિવાય બાપા સીતારામ સમિતિ દ્વારા વિશ્વકર્મા યોજના કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલો, જેમાં 12 લોકોને આ કાર્ડ સહિત આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી આ કેમ્પ આજે અમે કરી અને અમારા પરિવારના સભ્યની તિથિ